નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર ઠંડીમાંથી મળી રાહત, પરંતુ માવઠું કાઢશે બરાબરનું જોર. ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર કે હવે 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે. ગોચરન જમીનને લઈને સરકારને મોટો ફટકો. મહિલાઓને મળશે 15000 રૂપિયાની સહાય. ડ્રાઇવિંગ લાયસન્સના મોટા સમાચાર. રાશન કાર્ડ ધારકોને મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન. વિધવા બહેનો માટે મહત્વપૂર્ણ માહિતી. ખેડૂતોને મળશે વીઘા દીઠ 20000 રૂપિયાની સહાય. દેવા માફી અંગે સૌથી મોટો ફેસલો. 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર સાથે. ટોલ નાકા દૂર થશે. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચારની અંદર હાલ વાત કરીએ તો ઠંડીમાંથી મળી રાહત, પરંતુ હવે માવઠું કાઢશે બરાબરનું જોર. કયા કયા વિસ્તારમાં પડશે વરસાદ તેમની સવિસ્તાર માહિતી મેળવીએ તો ઉત્તર પશ્ચિમી ભારતના વાતાવરણમાં હાલ અત્યારે મોટી ઉથલ પાથલ શરૂ થઈ ગઈ છે. અહીં દિવસે સારો એવો તડકો અને વાતાવરણમાં ભેજ પણ જોવા મળી રહ્યો છે. જોકે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકોને કડકડતી ઠંડીથી રાહત મળી છે. તાપમાનમાં વધારાએ હાલ છેલ્લા અનેક વર્ષોના રેકોર્ડ તોડ્યા છે, પરંતુ ફરી એકવાર વાતાવરણમાં વાદળો જોવા મળી શકે છે અને વરસાદી માહોલ પણ સર્જાયેલો હોય તેવી અત્યારે હાલ હવામાન વિભાગ તરફથી નવી આગાહી સામે આવી રહી છે. અને મિત્રો, હાલ અત્યારે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ઠંડીમાં 2 દિવસ ઘટાડો થશે. 22-23 જાન્યુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની સંભાવના રહેલી છે, જેના કારણે મિત્રો 22-23 જાન્યુઆરીએ ગુજરાતમાં ઠંડી વધશે. હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 24 અને 25 જાન્યુઆરીના રોજ દક્ષિણ ભારતમાં વરસાદ થતાં તેમની અસર સ્વરૂપે પશ્ચિમી ભારતમાં વાદળો આવવાની શક્યતા છે. હાલ મિત્રો, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ અત્યારે વાદળછાયું વાતાવરણ રહેલું છે. અને મિત્રો, આગામી 27 થી લઈને 30 જાન્યુઆરી દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તેવી શક્યતા છે, જેના કારણે રાજ્યમાં માવઠાની શક્યતા રહેલી છે. એટલે કે મિત્રો, હાલ ફેબ્રુઆરી મહિનાની આગાહી અત્યારે હવામાન નિષ્ણાતે દર્શાવી છે. અંબાલાલ પટેલ દ્વારા હાલ લેટેસ્ટ આગાહી આવી કે 7 થી લઈને 9 ફેબ્રુઆરીના રોજ વાદળછાયું વાતાવરણ રહેશે અને અમુક વિસ્તારોમાં માવઠાની પણ હાલ આગાહી રહેલી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સોલાર પંપ લગાવવા માટે ખેડૂતોને મળશે 90% સુધીની સબસિડી. ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે. પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ મિત્રો રાજ્યના જે 1400થી પણ વધારે ખેડૂતો છે એમના ખેતરમાં જ સોલાર પંપ સેટ સ્થાપિત કરવામાં આવશે, જેથી ખેડૂતો પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે. અને આ માટે તેને એટલે કે ખેડૂત મિત્રોને વીજળી પર નિર્ભર ન રહેવું પડે. વિચારવા જેવી વાત એ છે કે તે કયા ખેડૂતો હશે જેમને રાજ્ય સરકાર દ્વારા સોલાર એનર્જી પંપ સેટ લગાડવા માટે સરકાર છે એ સબસિડી સ્વરૂપે સહાય કરશે. તો હાલ મિત્રો, સમાચાર આવી રહ્યા છે કે આ યોજના છે એ ફર્સ્ટ સર્વિસના ધોરણે શરૂ થશે અને ગુજરાતના તમામ ખેડૂત મિત્રો છે એ હાલ સોલાર પંપ લગાડવા માટે અરજી કરી શકે છે, ફોર્મ ભરી શકે છે. સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવશે. તેમજ જે ખેડૂતોએ પીએમ કુસુમ યોજના માટે અરજી કરી છે તે ખેડૂત મિત્રો પણ હાલ સોલાર પંપ લગાડવા માટે સરકાર તરફથી 90% સુધીની સબસિડીનો લાભ પણ મેળવી શકે છે. તો હાલ મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતોના હિતમાં ખેડૂત હિતલક્ષી નિર્ણય છે એ લીધેલો છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ખેડૂત દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર. હાલ મિત્રો, ગુજરાતના લાખો ખેડૂતો છે એ દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે. ગુજરાતના મિત્રો 47 લાખ ખેડૂતોએ હાલ મિત્રો લોન લીધી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતોએ હાલ મિત્રો 21 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે. દેશમાં સૌથી વધારે દેવું હોય તો એ રાજ્ય છે રાજસ્થાન.
રાજસ્થાનના ખેડૂતોના માથે સૌથી વધારે દેવું છે. રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની મિત્રો લોન લીધી છે. ખેડૂતોને લોન આપવા માટે હાલ ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. આખા ગુજરાતમાં મિત્રો ખેડૂતોનું દેવું હાલ મિત્રો 90,000 કરોડ રૂપિયા છે. આ મિત્રો જો વાત કરીએ તો 34,000 ખેડૂતોનો આ સમાવેશ થાય છે. જ્યારે મિત્રો સરકારે 20 થી 25 જેટલા ઉદ્યોગપતિઓ છે એમના 8 લાખ કરોડ રૂપિયાના ભાજપ સરકારે દેવા માફ કર્યા, તો ખેડૂતોના કેમ નહીં? કારણ કે મિત્રો હાલ ખેડૂત સંગઠનો અને ખેડૂતો દ્વારા અત્યારે માંગણી કરવામાં આવી રહી છે કે ખેડૂતોનું દેવું છે અત્યારે હાલ માફ થવું જોઈએ. ખેડૂતોની પાક ધિરાણ લોન હોય એમનું વ્યાજ પણ માફ થવું જોઈએ. ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગ કરવામાં આવતી હોય છે. જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 1 લાખ રૂપિયા સુધીના દેવા છે એ માફ કર્યા, તો ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર છે. તો હાલ ભાજપ સરકારે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ કે ના કરવા જોઈએ એ તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સાવધાન, નહીં તો 2,000 રૂપિયા તમને નહીં મળે. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ટૂંક સમયમાં આવવાનો છે. જો કે તેનો લાભ લેવા માટે તમારો મોબાઈલ નંબર એક્ટિવ હોવો જરૂરી છે અને આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે. જો મોબાઈલ નંબર બંધ હશે તો આધાર સાથે લિંક નહીં હોય તમારો મોબાઈલ નંબર, તો હાલ આ યોજનાના લાભાર્થી તમે ગણાશો નહીં, તમને લાભ મળવા પાત્ર રહેશે નહીં. હાલ મિત્રો એવી પૂરી શક્યતા છે કારણ કે ફેબ્રુઆરી મહિનામાં પીએમ કિસાન યોજનાનો 2,000 રૂપિયાનો 19મો હપ્તો છે ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે. તો હાલ મિત્રો તમે હાલ ખાસ કરીને તમારા મોબાઈલ નંબરને શરૂ રાખવા માગો છો અને હાલ આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હશે તો જ ખેડૂતોને હાલ હપ્તો છે 2,000 રૂપિયાનો એ મળવા પાત્ર રહેશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે હાલ મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર હાલ વાત કરીએ તો ગોચરન જમીનને લઈને સરકારને મોટો ફટકો. મિત્રો ખાસ કરીને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા કે ગોચરન જમીનને લઈને ઉદ્યોગોને આપી દેવાની જે સરકારની નીતિઓ હતી એ હવે નહીં ચાલે. ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલાં પણ ખાસ કરીને મિત્રો સરકારે રાખવું પડશે કેટલીક બાબતોનું ધ્યાન. ગોચરણની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીત કરવામાં આવી, જેને લઈને હાઈકોર્ટે ગોચરણની જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી. પહેલાં તમે ગોચરણ લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી, એ હવે નહીં ચાલે. મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સૌથી મોટા સમાચાર આપ્યા છે. ખેડૂતોને ખેતી માટે મળશે હવે 20,000 રૂપિયાની આર્થિક સહાય, એ પણ હેક્ટર દીઠ મિત્રો ખેડૂતોને સહાય મળશે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે હાલ ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એટલે કે મિત્રો ગુજરાત સરકાર દ્વારા હાલ ખેડૂતોના હિતમાં સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના અપીલ કરી હતી. હાલ મિત્રો ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકોમાં સરળતાથી તે પાક મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવામાં આવે તે માટે આ યોજના અમલમાં મૂકેલી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ હોય, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ હોય, શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ મિત્રો રૂપિયા 20,000 પ્રતિ હેક્ટર સહાય છે આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર મિત્રો અત્યારે હાલ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે ગુજરાતના જે પણ ખેડૂત મિત્રો અત્યારે પ્રાકૃતિક ખેતી કરવા માગે છે તો એવા ખેડૂતોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અંતર્ગત હેક્ટર દીઠ મિત્રો 20,000 રૂપિયાની સહાય છે એ પ્રાકૃતિક ખેતી કરવા માટે મળશે. તો ખેડૂતો માટે પણ આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર આગળ વાત કરીએ તો જમીનનું પણ મિત્રો હવે ટૂંક સમયમાં આધાર કાર્ડ બનશે, કારણ કે મિત્રો એક માહિતી અનુસાર 27 રાજ્યો અને જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એમની અંદર પણ જે ભૂ આધાર લાગુ કરવામાં આવશે, જ્યારે મિત્રો આધાર કાર્ડ છે એ પણ આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે, જ્યારે આધાર કાર્ડની અંદર ખાસ કરીને જિલ્લાનો કોડ હશે, રાજ્યનો કોડ હશે, ઉપજિલ્લાનો કોડ હશે, આ સિવાય જે ગામડાનો કોડ હશે સામેલ હશે, જે ખાસ વિસ્તારો છે મિત્રો, જે જમીન છે, પ્લોટ છે, એમનું પણ માપ લેવામાં આવશે. ત્યાર પછી એક આઈડી નંબર આપવામાં આવશે અને આ નંબર છે ડિજિટલ કરવામાં આવશે. અને જમીન તબદીલ કરવામાં આવે એટલે કે જમીનમાં નામ ચેન્જ કરવામાં આવે તો પણ નંબર, અથવા તો વિભાજિત કરવામાં આવે જમીન તો પણ નંબર છે એ સમાન રહેશે. જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ખાસ ટેકનોલોજી દ્વારા જીપીએસના માધ્યમથી જમીન છે, પ્લોટ છે એમનું માપ લેવામાં આવશે. ત્યાર પછી જે પ્લોટના માલિક હશે એમની ટોટલ ડિટેલ લેવામાં આવશે. ત્યાર પછી એક 14 અંકનો આધાર નંબર છે જનરેટ થશે. આ નંબર ડિજિટલ કરવામાં આવશે અને આ નંબર નાખતાની સાથે જ જે જમીન હશે એમની તમામ ડિટેલ આવી જશે. અને આ રીતે જમીનનું પણ આધાર કાર્ડ છે મિત્રો આવનારા દિવસોની અંદર બનાવવામાં આવશે. તો જમીન આધારને લઈને સૌથી મોટા સમાચાર હાલ મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો વિધવા બહેનો માટે જાહેરાત કરવામાં આવી. એ અંતર્ગત ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાની શરૂઆત હાલ કરવામાં આવી. આ યોજના હેઠળ 18 વર્ષથી વધુ વય ધરાવતી વિધવા મહિલાઓને માસિક ₹1250નું પેન્શન દર મહિને તેમના બેંક ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે. રકમ 1 વર્ષ સુધી જે બાદ લાભાર્થીઓએ પૂર્ણ લગ્ન કર્યા નથી તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આ પ્રમાણપત્ર દર વર્ષે જુલાઈ મહિનામાં રજૂ કરવાનું હોય છે. 50 વર્ષથી વધુની વય ધરાવતી વિધવા માતા અથવા તો બહેનોને પ્રમાણપત્ર લેવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય પણ હાલ અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યો છે. પહેલાં આ યોજના છે મિત્રો જ્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે આ યોજના છે વિધવા બહેનો માટે એ શરૂ કરવામાં આવી હતી. અને મિત્રો આ યોજના છે હાલમાં પણ અત્યારે હાલ શરૂ જ છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયાની સહાય. જો તમારા પણ મિત્રો ખાસ કરીને છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો સરકાર તરફથી તમને મળશે મિત્રો ₹10,000 રૂપિયાની આર્થિક સહાય. કુબેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાઓને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ હોય, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ, આ વગેરે તમારે ડોક્યુમેન્ટ છે મિત્રો હાલ તમે ઓનલાઈન અરજી કરતા હોય તો ઓનલાઈન અપડેટ કરવાના રહેશે, અથવા તો ઓફલાઈન તમે જો અરજી કરવા માંગતા હોય તો પણ તમે કરી શકો છો. ખાસ મિત્રો જ્યારે થોડા સમય બાદ તમે કરેલી અરજી છે એ પાસ થઈ જશે, એપ્રુવલ થઈ જશે, ત્યારે તમે આપેલા બેંક અકાઉન્ટ નંબર ઉપર આ 10,000 રૂપિયા છે એ કુબેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત જે સહાય મળે છે એ ખાસ કરીને મિત્રો કન્યાના જે બેંક ખાતું હશે એ ખાતાની અંદર આ રકમ છે એ જમા કરી દેવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ચાફ કટર સહાય યોજનાને લઈને ગુજરાત સરકારે પશુપાલકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોની આવક વધારવા અને પશુ આહારની ગુણવત્તા સુધારવા માટે ચાફ કટર યોજના છે એ અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને ચાફ કટર મશીન ખરીદવા માટે સબસિડી આપવામાં આવશે, જેનાથી જે પશુપાલકો છે એ પાક કાપણી કરવામાં મદદરૂપ આ મશીન નીવડશે, એટલે કે હાલ મદદરૂપ થશે. ચાફ કટર એક એવું મશીન છે જેમનો ઉપયોગ ઘાસ, કઠોળ, છોડ, મકાઈ વગેરેના જે વસ્તુ છે એના નાના નાના ટુકડા કરી કાપવામાં થાય છે. આ ટુકડાઓ પશુઓને ખવડાવવાથી તેમને સરળતાથી આ છે એ પચશે અને હાલ મિત્રો તેમના સ્વાસ્થ્ય એટલે કે પશુઓ છે એમનું સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. ચાફ કટર યોજના દ્વારા ખેડૂતોને આ મશીન ખરીદવા માટે આર્થિક સહાય પણ આપવામાં આવશે. તો હાલ મિત્રો ચાફ કટર યોજના લઈને પણ અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર કે હાલ ભારતવાસીઓ માટે, ગુજરાતવાસીઓ માટે સૌથી મોટા સમાચાર કે તમામ વૃદ્ધોને મફત સારવાર મળશે. આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ જે વરિષ્ઠ નાગરિકો છે એમને આ યોજના અંતર્ગત સામેલ કરવામાં આવશે એવું વચન મોદી સરકારે આપ્યું છે. આ સાથે એવું કહેવામાં આવે છે કે તમામ પાત્ર જે વરિષ્ઠ નાગરિકો છે એમને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે. અગાઉ આયુષ્માન ભારત કાર્ડનો લાભ BPL કેટેગરીમાં આવતા જે નબળા વર્ગના જે લોકો છે એમને મળવા પાત્ર રહેતો હતો. ખાસ કે મિત્રો સૌથી મોટા સમાચાર કે અગાઉ આયુષ્માન ભારત કાર્ડનો લાભ BPL કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો, પરંતુ મોદી સરકારે જાહેરાત કરી છે જે દરમિયાન આયુષ્માન યોજના લઈને મોટો દાવો કરવામાં આવ્યો અને આ દાવામાં કહેવામાં આવ્યું છે કે વૃદ્ધ લોકોને પણ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. હાલમાં આયુષ્માન યોજનાના તમામ લોકોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર છે એ પણ મળવા પાત્ર રહેશે. તો મિત્રો હાલ ગુજરાતમાં જે આયુષ્માન કાર્ડ અંતર્ગત જે લોકો લાભ લઈ રહ્યા છે એમને 10 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમા કવચ છે એ મળે છે. તો મિત્રો આયુષ્માન કાર્ડને લઈને પણ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને મહત્વના સમાચાર કે ગુજરાત સરકાર દ્વારા મિત્રો જે RTO સિસ્ટમ હતી એમાં અત્યારે થોડાક સુધારા વધારા કરવામાં આવ્યા. એટલે કે મિત્રો જે લોકો ગુજરાત અંતર્ગત ગુજરાતની અંદર રહે છે એવા વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા મિત્રો જે RTO સિસ્ટમ છે એમાં અત્યારે હાલ થોડાક ફેરફાર કરવામાં આવ્યા છે, નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, સુધારા વધારા કરવામાં આવ્યા છે. ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાઇસન્સ કઢાવવા માગે છે, ટેસ્ટ આપવા માગે છે અથવા તો પરીક્ષા આપવા માગે છે તો તે હવે પરીક્ષા સરળતાથી પાસ કરી શકે. એટલે કે વાહન ચાલકો પરીક્ષા સરળતાથી પાસ કરી શકે તે માટે ગુજરાત સરકારે રાહતભર્યો નિર્ણય લીધો. મિત્રો આપ સૌ જાણો છો કે આપ સૌને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાઇસન્સ માટે તમને 15 પ્રશ્નો પૂછવામાં આવે છે અને હાલ મિત્રો 15 પ્રશ્નોમાંથી પહેલાં 11 પ્રશ્નોના સાચા જવાબ પડતા હતા ત્યારે તમને ખાસ કરીને ડ્રાઇવિંગ લાઇસન્સ, લર્નિંગ લાઇસન્સ, કાચું લાઇસન્સ છે એ મળવા પાત્ર રહેતું હતું. પરંતુ મિત્રો હાલ ગુજરાત સરકાર દ્વારા RTO સિસ્ટમની અંદર હાલ અત્યારે સુધારા વધારા કરી દેવામાં આવ્યા છે. ગુજરાત સરકારે RTO દ્વારા આ સિસ્ટમની અંદર મિત્રો મોટા ફેરફાર કર્યા છે અને હવે તમે લર્નિંગ લાઇસન્સની પરીક્ષા આપવા જશો ત્યારે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો સાચા જવાબ પડશે તો પણ તમને લર્નિંગ લાઇસન્સ એ કાઢી આપવામાં આવશે. તો મિત્રો લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો. ઘર બેઠા બેઠા લર્નિંગ લાઇસન્સ છે એ તમે મેળવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર કે આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયાની સહાય. જો તમારી પાસે પણ મિત્રો આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયા સુધીની લોન. હાલ મિત્રો રાજ્યમાં ખાસ કરીને સૌથી મોટા સમાચાર કે હાલ સરકાર દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના ચલાવવામાં આવી રહી છે અને મિત્રો આ ડિસેમ્બર 2024 તારીખ છે અંતિમ હતી, પરંતુ આ તારીખનો સમયગાળો છે લંબાવી દેવામાં આવ્યો છે. આ યોજના હેઠળ નાના વેપારીઓ છે, સ્ટીલ વેકેન્ટ્સ છે એમને લોન આપવામાં આવે છે. નાના મંત્રાલયે એક ટ્વીટ પર આ માહિતી આપી અને હાલ મિત્રો જો કોઈ શહેરી વિક્રેતા, મજૂરો અને અન્ય કોઈ નાગરિકો છે એ કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો હાલ તમે પણ આ યોજના અંતર્ગત જરૂરી ડોક્યુમેન્ટ લઈને હાલ ફોર્મ છે ભરી શકો છો. આધાર કાર્ડ ઉપર મિત્રો ખાસ કરીને તમને મળવા પાત્ર રહેશે 50,000 રૂપિયા સુધીની લોન. મિત્રો ત્યાર પછીના સમાચાર કે 300 યુનિટ મફત વીજળી અને 15,000 રૂપિયા છે એ મિત્રો જે લોકો PM સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત આ પ્લાન્ટ લગાવે છે તો એમને 15,000 રૂપિયા ખાતામાં જમા થશે. PM સૂર્યઘર મફત વીજળી યોજનાના હવે ટૂંક સમયમાં જ 1 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, 1 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. ખાસ મિત્રો 2024 અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા 13 ફેબ્રુઆરી 2024ના રોજ આ યોજનાની શરૂઆત કરી હતી અને આ યોજનાની અંદર શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ લાભાર્થીઓ છે રજીસ્ટર કરવાના હતા અને આ યોજનાની અંદર હાલ સરકાર તરફથી હાલ ઘર દીઠ 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે મિત્રો ખાસ કરીને કહ્યું છે કે આ યોજના થકી તમે વાર્ષિક 15,000 રૂપિયાની આવક મેળવી શકો છો. મિત્રો આપ સૌ જાણો છો કે આપ સૌને જણાવી દઈએ કે આ રકમ અંતર્ગત તમારે ખાસ કરીને મિત્રો સૌપ્રથમ 1 કિલોવોટનો સોલાર પ્લાન્ટ લગાડવો પડશે. ત્યાર પછી તમને 4 થી 5 યુનિટ વીજળી દિવસ દરમિયાન ઉત્પન્ન થશે. જો મિત્રો તમે મોટો પ્લાન્ટ લગાવો છો એટલે કે 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો
તો તમને ખાસ કરી મિત્રો દરરોજના 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. અને હાલ મિત્રો ખાસ કરીને દર મહિને 450 યુનિટ મફત વીજળી ઉત્પન્ન થશે. જો મિત્રો તમે આ વીજળીનો ઉપયોગ કરો તો ઠીક છે, બાકીની વીજળી છે એ તમે હાલ સરકારને આપી શકો છો અને સરકાર તમને આ વીજળી અંતર્ગત પૈસા પણ તમારા બેંક ખાતાની અંદર વાર્ષિક જમા કરી દેશે. મિત્રો ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત સમાચારની અંદર વાત કરીએ તો હાલ આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળી, સૂકી ડુંગળી, તલ, ધાણા, રાયડા, વરિયાળી, જીરું સહિત ઘણા બધા પાકોની આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની 4000 ક્વિન્ટલથી પણ વધારે આવક થઈ હતી, જેના એક મણના ખેડૂતોને ભાવ 1340થી લઈને 1555 રૂપિયા સુધી ભાવ મળ્યા છે. આ સિવાય મગફળીની 3000 ક્વિન્ટલ પણ આવક નોંધાણી, જેમાં જાડી મગફળીના 1800 અને ઝીણી મગફળીના 1600 ક્વિન્ટલ આવક